તો આગળ આપણે અધૂરો ક્વેશ્ચન છે એ જોઈએ તો કે ફોસ્ટર્સ ઇઝ એન એડમાયર ઓફ બ્યુટી. કે ફોસ્ટર્સ છે કેવો હતો કે એડમાયર ઓફ બ્યુટી, કે એને સુંદરતાને છે એડમાયર કરતો હતો, પ્રશંસા કરતો હતો. હિઝ ડિમાન્ડ ફોર હેલન indicates its sensuousness and sense of the excitement, astonishment when he speak at the spirit of Helen. કે જ્યારે સ્પિરિટ ઓફ હેલન ને જે સૌથી સુંદર જે સ્ત્રીમાંની મનાય કે કેવી હોય, કે જે સ્વર્ગની અપ્સરા હોય એવી, તો કે એ સ્પિરિટ ઓફ હેલનને છે મગાવા કરે છે, કે એની એ છે ડિમાન્ડ કરે છે, એની છે એને સેન્સેસ એવી એને સંવેદના જાગે છે. અને આ વસ્તુ આશ્ચર્ય પમાડે એવું છે કે, અને એ કે છે પાછો શું બોલે છે તો કે વોઝ ધીસ ફેસ ધ લોન્ચ ધ ટોપલેસ ટાવર ઓફ, કે એવો ચહેરો છે કે જે થાઉઝન્ડ્સ ઓફ શિપ્સ ને જે ઉભા રાખી દે, એન્ડ રન ધ ટોપલેસ ટાવર ઓફ ધ ઇલિયમ. ઇલિયમ હેલન મેક મી ઇમોર્ટલ વિથ ધ કિસ. ઇજિપ્તનું જે બધા ટાવર હતા એનું નામ છે બદલાવીને પછી ઇલિયમ કરી નાખ્યું હતું, એવો મને કરી દીધું એનું નામ. ઇટ ઇઝ નોટેડ ધેટ હેલન ઇઝ અ સિમ્બોલ ઓફ ધ ડિસ્ટ્રક્ટિવ બ્યુટી. અને એવું કહેવામાં આવે છે કે સુંદરતાની જો કોઈ વ્યાખ્યા હોય તો સિમ્બોલ હોય તો હેલન છે, સ્પિરિટ ઓફ હેલન કહેવામાં આવે છે. એન્ડ શ્રી ડ્રાઉઝ અ મેન ટુવર્ડ્સ હેલ યેટ ફોર્સસ વોન્ટ્સ હેલન, કે એ છે માણસને નર્ક તરફ લઈ જાય છે પણ છતાં છે એ ડૉક્ટર ફોસ્ટર્સને હેલન છે જોઈએ છે. ઇટ રિવીલ્સ ફોસ્ટર્સ એઝ એન એમ્બોડીમેન્ટ ઓફ ધ સેન્સિયસ ગ્રેટિફિકેશન્સ, કે આપણને શું બતાવે છે કે એ રિવીલ્સ કે એ બહાર પાડે છે કે જેનું મૃત સ્વરૂપ છે એ કેવું હતું કે સંવેદનશીલતાનું, અને બીજું છે એનું ગ્રેટિફિકેશન કે જેની પ્રશંસા. એન્ડ ધ ફોલ ઓફ ફોસ્ટર્સ ઇઝ હિઝ પ્રાઇડ, કે જે ડૉક્ટર ફોસ્ટર્સનો ફોલ થાય છે, જે એની પડતી આવે છે એક જ રીઝનના લીધે થાય છે, એના પ્રાઇડને લીધે. એને જે વધારે પડતો ગર્વ હતો. હી ઇઝ ધ વિક્ટિમ ઓફ ધ ટેરિબલ ટ્રિકસ્ટેટર, કે એ છે એ યુક્તિબાજ કોઈ વસ્તુ હતી એનો છે એ શિકાર બની જાય છે, એના લીધે જ છે આ વસ્તુ એની સાથે બને છે. અને યુક્તિ છે એ હોય કે જે મેફિસ્ટોફિલિસે એમને કોન્ટ્રાક્ટ સાઇન કરાવ્યો હોય એ, કે એની આત્મા છે એને દઈ દેવાની. હી ચૂઝિસ હિઝ ઓન ડેસ્ટિની એન્ડ હી ક્રિએટ હિઝ ઓન હેલ, કે પોતાની નસીબ ખુદ છે ચૂઝ કરે છે, પસંદ કરે છે, અને ટ્રીટ્સ હિઝ ઓન હેલ, અને પોતાનું જે નર્ક છે એ જાતે જ તૈયાર કરે છે. વિધિન ધ રાઉન્ડ અબાઉટ હિમ, કે એની આજુબાજુ ખુદ જ એ પોતાનું નર્ક છે એ બનાવે છે. એન્ડ હી ઇઝ ઓવર એમ્બિશિયસ ટુ એક્વાયર ધ માસ્ટરી ઓવર ધ બ્લેક આર્ટ ઇઝ ધ સિમ્બોલ ઓફ હિઝ પ્રાઇડ. અને જે એનું ઓવર એમ્બિશિયસ હતું, કે ઓવર એમ્બિશન હતું કે એક્વાયર ધ માસ્ટરી ઓવર ધ બ્લેક આર્ટ, કે કાળા જાદુ ઉપર એની છે માસ્ટરી હાસિલ કરવાનું, ઇઝ ધ સિમ્બોલ ઓફ હિઝ પ્રાઇડ. અને એ પોતાનું પ્રાઇડ હતું, પોતાનું પ્રાઇડ માનતો, પોતાને માટે એ વસ્તુને ગર્વ માનતો હતો. અને આ જ ગર્વ જે આ જે પ્રાઇડ છે, બધું નોલેજ લેવાની જે એની અંદર એમ્બિશન હતી, એની આ એમ્બિશન છે ઓવર એમ્બિશન થઈ ગઈ, એના માટે છે એની ફોલ એનું પડતી છે આવે છે, અને છેલ્લે જે એની આત્મા છે એ મેફિસ્ટોફિલિસ લઈ જાય છે. ફોસ્ટર્સ રિજેક્ટ્સ ધ હ્યુમન ફોર ધ સુપર હ્યુમન, અને ફોસ્ટર્સ કેવું રિજેક્ટ કરે છે કે સુપર હ્યુમન એટલે એની અંદર પાવર શક્તિ મળે એના લીધે એ જે સામાન્ય માણસ હોય એવું જીવન છે એને એ ત્યાગ કરી દે, એને રિજેક્ટ કરી નાખે છે. કે જો આપણને સુપર નેચરલ પાવર મળતો હોય તો છે સામાન્ય માણસ જેવું શા માટે જીવવું જોઈએ. કોઈના કોઈ રીતે આપણી અંદર એવો પાવર છે, એવી શક્તિ છે આવી જાય, એનાથી આપણે છે બંને પૃથ્વીના બંને પોલ છે કંટ્રોલ કરી શકીએ, તો એવું જ જીવન જીવાય ને. શા માટે સાદું જીવન છે જીવવું જોઈએ. એટલે જ એ કહે છે કે રિજેક્ટ્સ ધ હ્યુમન ફોર ધ સુપર હ્યુમન, કે સુપર હ્યુમન માટે એ છે સાદું જેનું હ્યુમન હોય, સાદો જે માણસ હોય એ વસ્તુનો એ ત્યાગ કરી દે છે. હવે આગળ જોઈએ તો હવે આપણને અહીંયા આગળ એવું કહે છે કે ધ પાથ ઓફ ડેમોક્રેસી ઇઝ હાર્ડ ટુ લીવ, કે જે આ કાળા જાદુનો જે મિલી વિદ્યાનો છે પાર્ટ છે એ છે હાર્ડ ટુ લીવ. આ પાથ જે રસ્તો છે એ કેવો છે તો કે હાર્ડ ટુ લીવ, હવે છોડી એકાય એમ નથી. કારણ કે એક વખત એમાં એ ડૉક્ટર ફોસ્ટર્સ છે ઇન્વોલ્વ થઈ જાય પછી એનું કોઈ કમબેક થવાના કોઈ ચાન્સીસ ન હોય, એવો છે કોન્ટ્રાક્ટ સાઇન કરાવેલો હોય. એન્ડ વન્સ હી હેઝ ચૂઝન ધ ડેમોક્રેસી હી હેઝ ઓનલી 2 અલ્ટરનેટિવ્સ લેફ્ટ, અને એક વખત જેવા એ રસ્તો પસંદ કરી લે કાળા જાદુનો તો એની માટે 2 જ ઓપ્શન છે એ વધે. કયા 2 ઓપ્શન? ટુ બી ધ રિઝોલ્ટ ઓર રિપેન્ટ, કાં તો છે અડગ રહેવું આ વસ્તુ પર, કાં તો એનું પુનરાવર્તન કરવું. આ 2 જ વસ્તુ એની પાસે રહે, 2 જ ચાન્સીસ એની પાસે વધે. એન્ડ ફોસ્ટર્સ ઇઝ ટ્રેપ્ડ ઇન ધ ડેડલોક એન્ડ હી હેઝ ટુ રિપેન્ટ. હી સેઝ દેટ હી વિલ નેવર બી પાર્ડન્ડ. અને એ કહે છે કે શું કહે છે, ડૉક્ટર ફોસ્ટર્સ ઇઝ ટ્રેપ્ડ ઇન ડેડલોક, કે છે ડેડલોક એટલે મરવાનું જ હોય, એમાં નક્કી જ હોય એવી જ વસ્તુમાં એ ફસાઈ ગયો છે. ત્યાંથી એવો કોઈ છુટકારો જ નથી, ત્યાંથી કોઈ દિવસ બહાર આવે એકેમ જ નથી. અને
એટલા માટે એ શું કરે છે કે હી હેઝ ટુ રિપેન્ટ, એટલે એને આ વસ્તુનું પુનરાવર્તન જ કરશે કે જ્યાં સુધી જીવશે ત્યાં સુધી એ કાલા જાદુ સાથે જીવશે. અને હી સેઝ દેટ, અને પાછું એવું કહે છે કે મને કોઈ દિવસ છે માફ કરવામાં નહીં આવે. હી સેઝ દેટ હી વિલ નેવર બી પાર્ડન, કે એને કોઈ દિવસ માફ કરવામાં નહીં આવે. ફોસ્ટર્સ ડિફર્સ ફ્રોમ અધર માર્લિયન હીરોઝ, અને આ ડૉક્ટર ફોસ્ટર્સનું જે કેરેક્ટર છે એ માર્લોના જે બીજા હીરોઝ હોય એનાથી અલગ છે. ટિમ્બરલેન ધ ગ્રેટ છે, રિમેન્સ ધ રિઝોલ્ટ ટીલ ધ એન્ડ. પણ ટિમ્બરલેન જે છે કેરેક્ટર એમનું, ટિમ્બરલેન ધ ગ્રેટની અંદર, તો એ કેવું છે તો કે એ પાત્ર છે એ એકદમ અડગ રહે છે છેલ્લે સુધી, એટ ધ એન્ડ. અને હી ઇઝ રેડી ટુ ચેલેન્જ ઇવન ગોડ, અને એ રેડી હોય છે ભગવાનને પણ ચેલેન્જ કરવા માટે. while Faustus does not maintain his self-confidence and seeks self-pity in the end. અને while ડૉક્ટર ફોસ્ટસ છે એ કેવું કરે છે તો કે એ પોતાનો જે કોન્ટ્રાક્ટ હોય છે એ છેલ્લે સુધી પોતાના કોન્ટ્રાક્ટ ઉપર અડગ નથી રહી શકતા, કે એને એ પોતાનો જે સેલ્ફ કોન્ફિડન્સ છે એ રાખી નથી શકતા, અને સિક સેલ્ફ પીટી ઇન ધ એન્ડ, અને ખુદ છે એ પીટી માટે, દયા માટે છે અરજી કરતો એવું, આજીજી કરતો એવું લાગે છે. અને હિઝ એફર્ટ્સ ફોર ધ એસ્કેપિંગ ફ્રોમ ધ એટર્નલ ડેમનેશન, અને એની જે એફર્ટ હતી બધી એસ્કેપિંગ છે, છટકી જવા માટે, ડેમનેશન જે અધોગતિ થાય એની, એનામાંથી છટકી જવા માટે. હિઝ ઇનર કોન્ફ્લિક્ટ અને ઇટીસી, કે જે એની આંતરિક કોન્ફ્લિક્ટ હતા અને જે બાહ્ય કોન્ફ્લિક્ટ હતા, જે એના ઘર્ષણો હતા એનાથી નીકળી એક એમ જ નહોતા. આર ઇટીસી ઇનફ ટુ પ્રૂવ ઇઝ પીટી ફોર હિમ, અને આ વસ્તુ આપણને ઇનફ વસ્તુ બતાવે છે કે એની માટે, દયા માટે. વેન હિઝ સોલ ઇઝ અબાઉટ ટુ બી સ્નેચ, ધ ફિયર ઓફ ડેથ એન્ડ હેલ મેક્સ હિમ્સ વરીડ. અને વેન હિઝ સોલ ઇઝ વરીડ અબાઉટ ધ સ્નેચ, કે જ્યારે એની સોલને છે, એની આત્માને છે ખેંચીને કાઢી નાખીને લઈ જવામાં આવશે ત્યારે એને ડર લાગતો હોય છે મૃત્યુનો. એન્ડ હેલ મેક્સ હિમ્સ વરીડ, અને એ જે નર્ક હોય એને કેવું હતું કે વરીડ, ચિંતા છે, ચિંતાતુર બનાવી દે છે. અને હી અપીલ્સ ટુ નેચર ટુ મેક હિમ અ કોમન બીસ્ટ, અને પાછો નેચરને, કુદરતને એકવાર અપીલ કરે છે કે મને સામાન્ય પશુ જેવો પાછો બનાવી નાખો. અને એટ લાસ્ટ હિઝ પ્રાઇડ લીડ્સ હિમ ટુ હિઝ ટ્રેજિક ડૂમ, અને છેલ્લે જ જેનો પ્રાઇડ હતો બધો એ શું કરે છે તો કે એને ટ્રેજિક ડૂમ, એનો જે પતન તરફ લઈ જાય છે. કે એને જે ટુ મચ પ્રાઇડ હતો, ઓવર એમ્બિશિયસ જેનો નેચર હતો, એના લીધે છે શું છેલ્લે એ પસ્તાય છે, એ પોતાની વાત ઉપર અડગ રહી શકતો નથી. And it can be said that the Marleyan heroes have no fall from the prosperity to the adversity, but they have a very acute psychological struggle against the certain forces which prove too strong and bring about the final doom. અને ઇટ કેન બી સેડ દેટ, એવું કહેવામાં આવે છે કે માર્લોના હીરો હોય છે હેવ નો ફોલ ફ્રોમ ધ પ્રોસ્પરિટી, કે જે એની જે સમૃદ્ધતા હોય ત્યાંથી કોઈ નીચે પડે એવી રીતના ન બતાવે, પણ એની પ્રતિકૂળતા જે હોય, બટ ધે હેવ વેરી એક્યુટ, પણ એ છે કોઈ તીવ્ર પ્રકારની જે સાયકોલોજીકલ સ્ટ્રગલ હોય એની અગેન્સ્ટ છે એ લડતા હોય છે, એવી ફોર્સીસ સામે છે એ લડતા હોય છે. વિચ પ્રૂવ સ્ટ્રોંગ એન્ડ બ્રિંગ અબાઉટ ધ ફાઇનલ ડૂમ, અને એ છે વસ્તુ તમને સ્ટ્રોંગ રીતના બતાવે છે, અને એ જ એના ફાઇનલ ડૂમ, એના જે પતન તરફ છે એને લઈ જાય છે. એન્ડ ઇટ ઇઝ ધસ ટ્રુ ટુ સે દેટ ફોસ્ટર્સ passions for knowledge and the power is in self a virtue but derived from the service of God, and it turns totally negative and the self-destroying. કે ઇટ ઇઝ ટ્રુ ટુ સે દેટ કે ફોસ્ટર્સનું જે પેશન ઓફ નોલેજ છે એ બહુ સારું હતું, એન્ડ ધ પાવર ઇઝ ઇન ઇટ સેલ્ફ અ વર્ચ્યુ, કે ખુદ પાવર હોવો, શક્તિ હોવી એ ખુદના માટે એક વર્ચ્યુ, સદગુણ કહેવાય. બટ ડિરાઇવ્ડ ફ્રોમ ધ સર્વિસ ઓફ ધ ગોડ એન્ડ ઇટ ટર્ન્સ ટોટલી નેગેટિવ એન્ડ સેલ્ફ ડિસ્ટ્રોઈંગ. પણ એને જો નેગેટિવ રસ્તામાં, નેગેટિવ વેની અંદર એને ઉપયોગ કર્યો, એના લીધે એનું શું થયું કે એનું જે સેલ્ફ ડિસ્ટ્રોઈંગ થઈ ગયું, જાતે જ એનું પોતાનું પતન છે એને કરી નાખ્યું. નહીતર એની પાસે શક્તિ હોય એ સારી વાત છે, પણ એને જો યોગ્ય માર્ગે વાપરવામાં આવે, યોગ્ય માર્ગે દોરી જવામાં આવે તો. In short, it can be said that Foster is not guilty for any wicked ambitions. His superhuman desire for knowledge leads him to seek a refuge in the black magic. અને ઇન શોર્ટ ઇટ કેન બી સેડ દેટ કે ફોસ્ટર્સ નોટ ગિલ્ટી, કે ડૉક્ટર ફોસ્ટર્સ છે ગિલ્ટી નહોતો, જે એની વીક એમ્બિશન, આ ખરાબ જે એમ્બિશન હતી એની માટે એ કોઈ ગિલ્ટ નહોતું, એને કોઈ પસ્તાવો નહોતો. હિઝ સુપર હ્યુમન ડિઝાયર ફોર નોલેજ લીડ્સ હિમ, પણ એની જે આ જે સુપર હ્યુમન ડિઝાયર હતી નોલેજ માટે, જે વધારે પડતું જે માણસ કરતાં પણ આગળ વ્યૂ જવું, એને સુપર હ્યુમન બનવાની જે હતી નોલેજ લેવાની શક્તિ, એના એ જ વસ્તુ શું એને બ્લેક મેજિક તરફ છે દોરી જાય છે. અને અકોર્ડિંગ ટુ ધ ક્રિશ્ચિયનિટી, ધ ચોઇસ of the no God will lead not only to the disappointment but also
ટુ ધ ડીપેસ્ટ સફરિંગ. કે ક્રિશ્ચનિટીમાં કહેવાય, ક્રિશ્ચન ધર્મમાં એવું કહેવાય છે કે ધ ચોઇસ ઓફ ધ નો ગોડ, કે ભગવાનને તમારે પસંદ ન કરો, વિલ નોટ લીડ ઓનલી, કે એ તમને ક્યાં ન દોરી જાય, ખાલી ડિસઅપોઇન્ટમેન્ટ આપે એવું જ ન હોય, પણ સાથે સાથે તમને બહુ વધારે પડતું ડીપેસ્ટ, બહુ ઊંડાણ ભર્યું તમને સફરિંગ પણ, પીડાઓ પણ તમને આપવામાં આવે. એન્ડ ઓફકોર્સ ફોસ્ટસ ઇઝ અ હિરોઇક ઇન્ડીડ, નોટ બીકોઝ ઓફ એની આઉટસ્ટેન્ડિંગ મોરલ ક્વોલિટી બટ બીકોઝ ઓફ હિઝ હિરોઇક સ્ટ્રગલ. કે ડૉક્ટર ફોસ્ટસ છે હિરોઇક ઇન્ડીડ ઓફ બીકોઝ ઓફ એની આઉટસ્ટેન્ડિંગ મોરલ ક્વોલિટી, કે જેની મોરલ ક્વોલિટી હતી એના લીધે છે એને હીરો કહેવામાં આવે છે. એન્ડ બટ બીકોઝ ઓફ હિઝ હિરોઇક સ્ટ્રગલ, અને જે તમને હિરોઇક સ્ટ્રગલ આની અંદર બતાવે છે એ વસ્તુ પણ તમને જોવા મળશે કે કેટલી સ્ટ્રગલ છે સાથે કરતો હોય છે. અને હી થસ બીકમ્સ ધ પાઇવોટ ઓફ ધ પ્લે. એટલા જ માટે એ છે આ જે નાટક છે એનું એક ધરી કહેવાય, કે જેની ઉપર આખું નાટક ચાલતું હોય એ મુખ્ય પાત્ર છે બની જાય છે. એન્ડ નિકોલ એપ્ટલી રિમાર્ક્સ, અને કોઈ નિકોલ છે એ યોગ્ય રીતના જ કહે છે કે માર્લોઝ હીરોઝ આર ધ લવલી ફિગર્સ ઇન ધ વર્લ્ડ ઓફ ધ લિલીપુટિન્સ, કે નાની એવી દુનિયામાં જે માર્લોના કેરેક્ટર હોય એ બહુ સારા હોય, બહુ સારી રીતના એને બતાવ્યા હોય. તો આ છે તમારું ડૉક્ટર ફોસ્ટસ હતું. કે આ ક્વેશ્ચનને તમને ઘણી અલગ રીતના પૂછી શકે, પણ તમે જે આ એક ક્વેશ્ચન તૈયાર કરી નાખો એટલે તમે બહુ સારી રીતના ક્વેશ્ચનનો આન્સર છે એ લખી શકો. હવે આપણે જે પાર્ટ એની અંદર જે બીજા ક્રિટિક છે, જે રાઇટર છે, એને આપણે ભણવાના છે. એ જે સ્ટેપ બાય સ્ટેપ ભણતા જશું, જે ઇમ્પોર્ટન્ટ હશે એને આપણે હવે ભણશું. અહીંયા તમારું ડૉક્ટર ફોસ્ટસ છે એ પૂરું થાય છે.